અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થયા છે। 50 દિવસ બાદ શાળાના તમામ વર્ગો ફરીથી શરૂ થયા। ડીઓ ઓબ્ઝર્વરની સમીક્ષા બાદ તબક્કાવાર વર્ગો શરૂ થયા। સુરક્ષાની ખાતરી આપતા વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। ગત 3 ઓક્ટોબરે ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ થયા હતા। મહત્વનું છે કે ગત 19 ઓગસ્ટના દિવસે નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી નાખી હતી ને જેના 50 દિવસ બાદ સેવન્થ ડે સ્કૂલના ઓફલાઈન ક્લાસ શરૂ થયા છે। અગાઉ 3 ઓક્ટોબરના રોજ ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરાયા હતા, જે બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી હોવાથી તમામ વર્ગો શરૂ કરી દેવાયા છે। બીજી તરફ શિક્ષણ વિભાગની તપાસ કમિટી હત્યાની ઘટના અંગે હજુ પણ શાળામાં તપાસ કરી જ રહી છે। અનેક વખત સૂચના આપવા છતાં પણ સેવન ડે સ્કૂલે તપાસ કમિટીને હજી સુધી જરૂરી દસ્તાવેજો આપ્યા જ નથી, જમા કરાવ્યા જ નથી, જેને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ આગામી 13 તારીખ સુધી તમામ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે સ્કૂલને અંતિમ તારીખ આપી છે। જો દસ્તાવેજો જમા નહીં કરાવે તો ડીઈઓ સરકારમાં રિપોર્ટ સબમિટ કરશે અને ત્યારબાદ સરકાર અને શિક્ષણ વિભાગની સૂચના બાદ શાળા સામે કાર્યવાહી પણ હાથ ધરાઈ શકે છે। અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો અને હત્યા બાદ જે છે આખા ગુજરાત અને ભારતમાં આ મામલો ગુંજ્યો હતો। ત્યારબાદ છેલ્લા 50 દિવસથી આ શાળા જે છે સેવન્થ ડે સ્કૂલ બંધ હતી, ત્યારે સંપૂર્ણ વર્ગ એટલે કે 1 થી લઈને 12 ધોરણ સુધીના જે વર્ગો છે તમામ વર્ગ જે છે હવે ફરીથી શરૂ કરી દેવામાં આવેલા છે। તમે જોઈ શકો છો કે સેવન્થ ડે સ્કૂલ અને સેવન્થ ડે સ્કૂલની અંદર જે અત્યારે બાળકો રમી પણ રહ્યા છે। કેમેરામેન અમિત મકવાણાને કહીશ કે અંદરના તરફના વિઝ્યુઅલ ઝૂમ કરીને દેખાડે કે અત્યારે બાળકો જે છે એ ગ્રાઉન્ડની અંદર રમી રહ્યા છે। સાથે જ તે આ જે મામલો બન્યો હતો ત્યારબાદ જે છે સરકાર પણ હરકતમાં આવી હતી, પોલીસ હરકતમાં આવી હતી। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ આ સેવન્થ ડે સ્કૂલના દ્રશ્યો છે, જ્યાં ફરી વખત શાળા શરૂ કરી દેવામાં આવેલી છે। ત્યારે કોઈ શાંતિ ડહોળવાનો પ્રયત્ન ન કરે એ માટેથી પોલીસની સાથે સાથે ખાનગી સિક્યુરિટી એજન્સી જે છે એ પણ અહીંયા તૈનાત કરવામાં આવેલી છે અને અત્યારે ફરી એક વખત જે છે એ શાળાનું સત્ર અત્યારે શરૂ થઈ ગયું છે। બહારની તરફ જે છે પોલીસના વાહનો જે છે અને પોલીસ જવાનો જે છે ગોઠવી દેવામાં, ખાનગી સિક્યુરિટી જે છે એ પણ રાખવામાં આવેલા છે। તો આ જ પ્રકારે જ્યાં સુધી સંપૂર્ણ રીતે એવું નહીં થાય કે હવે કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાને પ્રશ્ન ઊભો નહીં થાય ત્યાં સુધી આ જ પ્રકારે પોલીસનો બંદોબસ્ત જે છે એ સ્થાનિક પોલીસનો રહેશે। તો ફરી એક વખત જે છે સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં આવ્યા બાદ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।